પણ હજુ એક મ્યુનિસિપલ કમિશનર શ્રી બી આમાં આશીષભાઈ માહિરભાઈને પૂછીએ કે આમાં ખરેખર તમને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને સરકાર અને કલેક્ટર આ જે ચાર તંત્ર જે છે આના માટે ખરેખર જવાબદાર કહી શકે, તો આમાંથી કોઈ, અને સ્કૂલ પણ ખરી, શાળા પણ ખરી, તો આ ચાર માંથી કોઈ પણ જગ્યાએ તમને કોઈ પ્રકારનો સહયોગ મળ્યો છે ખરો? જે અત્યાર સુધી જેટલા પણ અધિકારી હોય કે પદાધિકારી હોય એમના તરફથી અમને કોઈ સહયોગ મળ્યો નથી. પરંતુ હવે તો અમને એવું લાગી રહ્યું છે કે જે અમારા છોકરાઓના જે મૃત્યુના જે આરોપીઓ છે એ આરોપીઓમાં કોર્પોરેશનના અધિકારી, કોર્પોરેશનના પદાધિકારી, જે તે સમયની સ્ટેન્ડિંગ કમિટી, પોલીસ, નેતાઓ બધા જ સામેલ છે. કારણ કે બધાની મિલી ભગત જ છે કે અમને અહીંથી થઈને ત્યાંથી ત્યાં મોકલે છે. એવું નથી કે આ ફરિયાદ ખાલી નવાપુરા પોલીસ સ્ટેશનમાં થઈ છે. આ ફરિયાદ આના પહેલા પાણીગેટ પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન, ત્યાં સુધી કે આપણા પોલીસ કમિશનર શ્રી પાસે પણ અમે જઈ આવ્યા છે, પણ અમને ત્યાંથી પણ કોઈ સંતોષકારક જવાબ નહીં મળ્યો. સંતોષ મળ્યું છે તો કોને મળ્યું છે? કોટિયા પ્રોજેક્ટના જે પાર્ટનરો છે એ લોકોને સંતોષ મળે એવી રીતની કાર્યવાહી થાય છે. તો આશીષભાઈ, કેમ આ લોકો આવું કરી રહ્યા છે? કોને બચાવી રહ્યા છે? મૂળ કારણ શું છે? અંદરનું ખરેખર શું કારણ? કે તમે તો સારી રીતે જાણો છો કે આ જે રાજકીય નેતાઓ જે છે એ કોને બચાવવા માંગતા હોય છે, અને એની અંદરનું ભલે જાહેર ન થયું પણ અંદરનું કારણ શું લાગે છે આપને? આ કોટિયા પ્રોજેક્ટ, કોટિયા કંપની ઉભો કરનાર અને આ તમામ પીપીપી મોડલથી આ તળાવ વડોદરા કોર્પોરેશન પાસેથી હોશિયારીથી હડપી લેનાર આ કેસનો માસ્ટર માઇન્ડ ગોપાલ શાહ એ સીધી રીતે જ ભારતીય જનતા પાર્ટીના નેતાગીરીઓ જોડે જોડાયેલો વ્યક્તિ છે. આ કેસની ચાર્જશીટ પહેલા જ્યારે પોલીસે કોર્ટમાં જે એક સોગંદનામું રજૂ કર્યું છે એમાં પણ પોલીસ પણ એવું લખેલું છે કે આરોપીઓ રાજકીય વગ ધરાવે છે. આ પ્રમાણેનું પોલીસનું પણ કોર્ટમાં સોગંદનામામાં ઉલ્લેખ છે પોલીસ દ્વારા. એટલે રાજકીય વગ ધરાવે છે એવું જો પોલીસ પણ કહેતી હોય, આપ સમજી શકો છો કે જામીન મળી જાય છે આ માસ્ટર માઇન્ડને ને તમામ કોટિયા બંધુના જેટલા બી આરોપીઓ છે બધાને જ. રાજસ્થાન સુધી ફરી આવે છે જામીનની શરતોનો ભંગ કરીને પરેશ શાહ. ગોપાલ શાહ માનનીય મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવીને બેસી જાય છે. એને ઇન્વાઇટ કોણ કર્યો છે કોઈ બોલતું નથી. હમણાં જ ગયા મહિને પતંગોત્સવ થયો તો પતંગોત્સવમાં બી કાર્યક્રમમાં બી સરકારી કાર્યક્રમમાં પણ ગોપાલ શાહની હાજરી છે. આજ વડોદરા શહેરનું ભારતીય જનતા પાર્ટીનું ભવ્યથી ભવ્ય ઇમારત બની ગઈ 5 સ્ટાર હોટલ જેવી નવી, એનું 3જા 4થા માળના ઇન્ટિરિયરની જવાબદારી પણ આ ગોપાલ શાહને મળી છે. તો હવે આપ સમજી શકો છો આનાથી મારે કઈ બોલવાનું જ નથી રહેતું કે ગોપાલ શાહને કોનું પીઠબળ હોય છે. વાત સાચી છે. તો ત્યારે જે કમિશનર હતા વિનોદ રાવ, તો વિનોદ રાવ પણ આ રાજકીય નેતાઓના કહેવામાં આવી ગયા હતા. આમાં આ 2016માં જ્યારે માનનીય વિનોદ રાવ સાહેબે આ પીપીપી મોડલથી જ્યારે આ કોટિયા બંધુને આ પ્રોજેક્ટ આપ્યો, પ્રોજેક્ટના વર્ક ઓર્ડરના અને સ્ટેન્ડિંગમાં પાસ થવાના, સભામાં પાસ થવાના 1 વર્ષ પહેલા હરણી લેક ઝોનના નામથી આ કોટિયા બંધુએ એમના પોતાના લેટર પેડ છાપી દીધા હતા. હજુ તો કોન્ટ્રાક્ટ મળ્યો નથી, એ પહેલા અમારી પાસે પુરાવા છે. એ પુરાવા પણ અમે રજૂ કર્યા છે નવાપુરા પોલીસ સ્ટેશન, કે એટલા બધા કોન્ફિડન્સ હતા કે હજુ તમને કાયદેસરનો કોન્ટ્રાક્ટ મળ્યાના 1 વર્ષ પહેલા હરણી લેક ઝોનના નામથી કોટિયા પ્રોજેક્ટ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ ના લેટર પેડ છપાઈ જાય છે. એટલે ગોપાલ શાહ નું કેટલું બધું ટ્યુનિંગ હશે વિનોદ રાવ જોડે આપ સમજી શકો છો. અને જે તે સમયે આ હરણી લેક ઝોન લોકાર્પણ કાર્યક્રમ છે એ વખતે કયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પદાધિકારીઓ ત્યાં ઓપનિંગના કાર્યક્રમમાં ગયા હતા એ પણ સૌ કોઈ આખું વડોદરા શહેર જાણે છે. એટલે પછી કોઈ વાત કહેવાની રહેતી જ નથી. અચ્છા, આમાં સુપ્રીમ કોર્ટમાં જ્યારે ગયા હતા પીડિતો, તો પછી સુપ્રીમ કોર્ટે વળતર આપવાનો આદેશ કર્યો હતો ને? કેટલું વળતર આપવાનું હતું અને કેટલું અત્યારે કેટલા લોકોને અપાયું, કેટલા પ્રમાણમાં અપાયું છે?
સાહેબ, પીડિતો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે એ પ્રમાણેની એમની કોઈ દશા જ નથી. પીડિતો તો બિચારા પોતપોતાના ભગવાન, પોતપોતાના માલિક અલ્લાહને અને ભગવાનના મંદિરે માથું ટેકવે છે. કારણ કે આખા સમગ્ર વડોદરા શહેરમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી ને બધાને જ, નાયબ મુખ્યમંત્રીને પણ મળીને હવે એમને ક્યાંય આશા દેખાતી નથી કે અમને ન્યાય મળશે. સુપ્રીમમાં ગયા છે સાહેબ ગોપાલ શાહ કોટિયા બંધુ. સુપ્રીમની અંદર જે પ્રમાણે એ ગયા છે, એમણે કાયદાની છટકબારીને શોધીને મોટા મોટા લાખો રૂપિયાની ફી ચૂકવીને વકીલો રોકીને ગયા છે. કારણ એવું દર્શાવવામાં આવે છે કે હું કોટિયા બંધુ તો ફક્ત 25% જ ગુનેગાર છું. હાઈકોર્ટે 3 જણને બીજા આમાં ગુનેગાર જવાબદાર પાર્ટી બનાવ્યા છે. એમાં શાળા છે, વડોદરા મહાનગર છે અને ડોલ્ફિન જે ઇન્સ્યોરન્સ કંપની છે. આ બધા લોકો પણ જવાબદાર છે. એટલે ટોટલ અમે 4 જણ જવાબદાર છે. એમનો પણ ક્યાંક ને ક્યાંક વાંક ગુનો છે એવું હાઈકોર્ટે નોંધ્યું છે. એ મુદ્દાને લઈને આ કેસનો માસ્ટરમાઇન્ડ ગોપાલ શાહ સુપ્રીમમાં જાય છે કે આ લોકોને જે વળતરની રકમ એસડીએમ દ્વારા 35 લાખ નક્કી કરવામાં આવી છે, હું એમાં 25%નો જ ગુનેગાર છું, એટલે હું 25% રકમ ભરીશ. બાકીના 75% રકમ શાળા સંચાલકો હોય, કોર્પોરેશને પણ અમારી જોડે પીપીપી મોડલથી ભાગીદારી કરી છે, એટલે કોઈ પણ ભાગીદારી પેઢીમાં નફો નુકસાનની જવાબદારી કોર્પોરેશનની પણ થાય છે, અને ઇન્સ્યોરન્સ કંપની. હવે સુપ્રીમ નક્કી કરે કે બાકીની 75% રકમ કોણ ચૂકવશે. જ્યારે હાઈકોર્ટના ચુકાદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે, અમને જે વળતરની સુનાવણી થઈ એ એસડીએમની ઓફિસથી સ્પષ્ટ દેખાડ્યું હતું અને અમને જણાવવામાં આવ્યું હતું કે વળતર ફક્ત ને ફક્ત કોટિયા બંધુઓએ ચૂકવવાનું છે. પણ એમાં પણ સુપ્રીમમાં જઈને હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં રૂપિયાના જોર પર સારા વકીલ રાખીને ચેલેન્જ કરીને ફક્ત 25% જેટલી રકમ આ પીડિત પરિવારને હાલ ચૂકવવામાં આવી છે, જે 35 લાખ રૂપિયા વ્યાજ સાથે નક્કી થયા હતા. એમાંથી 8,75,000 પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં આ તમામ પરિવારને 25% લેખેની રકમ ચૂકવી છે. હવે એમનો આગળનો ચુકાદો માનનીય ઉચ્ચતમ ન્યાયાલય સુપ્રીમ કોર્ટનો જે આદેશ હશે કે વધેલી 75% રકમ કોણ ચૂકવશે એ હવે વિચારાધીન છે. અને ક્યારે આ પીડિત પરિવારને વળતર મળશે, 2 વર્ષનો આજે 25મો મહિનો શરૂ છે, પણ રૂપિયાના જોરે આ પ્રમાણે છૂટીને આ લોકો વળતર નહીં આપવાના પણ પેતરા કરી રહ્યા છે.